Hello guys, welcome to the BA with Best YouTube channel. Here you will find exciting content about English literature and other subject of arts. If you are looking to learn, get knowledge about your subject, then something here for you. So make sure to subscribe channel and hit the bell icon for new videos. આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીનું BA સેમેસ્ટર 3નું ઇંગ્લિશ લિટરેચર જોઈ રહ્યા હતા. હવે આપણે આજથી સેમેસ્ટર 4નું ઇંગ્લિશ લિટરેચરનું SSC સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. SSC ઇંગ્લિશ સેમેસ્ટર 4, જેમાં પહેલું યુનિટ છે લીડરશિપ. આપણે આજે આખું જ યુનિટ કવર કરવા જઈ રહ્યા છીએ. તો તમને કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો મને કમેન્ટ સેક્શનમાં, અને શાંતિથી વિડીયો જુઓ. ચાલો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ઇન્ટ્રોડક્શન. વાય ડઝ લીડરશિપ મેટર? શા માટે લીડરશિપ મેટર કરે છે? તો એનો જવાબ છે હેલ્પ ઇન ડિસિઝન મેકિંગ, બ્રિંગ ઇનોવેશન એન્ડ ગ્રોથ, બિલ્ડ અ સ્ટ્રોંગ એન્ડ મોટિવેટ ટીમ, સોલ્વ પ્રોબ્લેમ એફિશિયન્ટલી એન્ડ ક્રિએટ અ પોઝિટિવ વર્ક એન્વાયરમેન્ટ. ડિસિઝન મેકિંગમાં છે ને હેલ્પ કરે એટલા માટે લીડરશિપ જરૂરી છે. ઇનોવેશન અને ગ્રોથ લાવે તમારા કાર્યમાં. પછી સ્ટ્રોંગ અને મોટિવેટ કરે ટીમને. કોણ લીડર કરે? લીડર હોય એ જ ટીમ મેમ્બર્સને મોટિવેટ અને સ્ટ્રોંગ બનાવે ને. પછી છે પ્રોબ્લેમને ઇફેક્ટિવલી સોલ્વ કરે એન્ડ પોઝિટિવ વર્ક એન્વાયરમેન્ટ રાખે. આ રીઝન માટે ગુડ લીડર હોવો જરૂરી છે. બાકી ટીમ તો એમનેમ બી કામ કરતી હોય, પણ આ બધું વસ્તુ જાળવી રાખવા માટે આપણે એક સારા લીડરની જરૂર હોય છે. ચલો આપણે એના પછી જોઈએ ક્વોલિટીઝ ઓફ ગુડ લીડર. એક ગુડ લીડર હોય એની કેવી કેવી ક્વોલિટી હોવી જોઈએ જેનાથી ટીમ સારી રીતે કામ કરી શકે? તો ચલો જોઈએ. અ ગ્રેટ લીડર શુડ હેવ. એક સારા લીડર પાસે શું હોવું જોઈએ? તો કોન્ફિડન્સ હોવો જોઈએ, એટલે કે એનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. બિલીવિંગ વન સેલ્ફ એન્ડ ડિસિઝન. જે પોતાના ડિસિઝન ઉપર જેને પૂરો ભરોસો હોય અને પોતાની જાત ઉપર જેને ભરોસો હોય એવા વ્યક્તિની આપણે જરૂર હોય છે. ઇન્ટિગ્રિટી એટલે કે બિંગ ઓનેસ્ટ એન્ડ ફેર. જે બધા વ્યક્તિ સાથે ઓનેસ્ટ રહેતો હોય અને બધા સાથે સરખો વ્યવહાર કરતો હોય. જેની ભૂલ હોય એને કહેતો હોય અને જેની ભૂલ ન હોય એને ના કહેતો હોય. બધા સાથે સમભાવ રાખતો હોય. એ ઇન્ટિગ્રિટી એટલે કે ખંત હોવો જોઈએ એનામાં. એમ્પેથી, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કેરિંગ ફોર અધર. એનામાં એમ્પેથી હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ. બીજા વ્યક્તિને સમજી શકતો હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ કારણસર કામ નથી કરી શકતી તો એનું પાછળનું રીઝન જાણી શકતો હોવો જોઈએ, અને તેને મોટિવેટ કરી શકતો હોવો જોઈએ, તેને સલાહ આપી શકતો હોવો જોઈએ, અને બસ એ રીતે અને એને સમજી શકતો હોવો જોઈએ. એટલે કે એમ્પેથી હોવી જોઈએ. પછી એની પાસે ગુડ કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. કમ્યુનિકેશન સ્કિલ હોય તો તે લીડર સારો બની શકે ને. હવે કોઈ પાસે બહુ બધું નોલેજ છે પણ એ પોતાનું નોલેજ શેર નથી કરી શકતો, બીજા સામે રજૂ નથી કરી શકતો, તે કઈ રીતે ગુડ લીડર બની શકે? ગુડ લીડર હોય એને તો એની પાસે કમ્યુનિકેશન સ્કિલ સારી હોય, જે બીજાને પોતાનો આઈડિયા બહુ સારી રીતે સમજાવી શકે, પોતાનો થોટ બહુ સારી રીતે સમજાવી શકે. એટલે એની પાસે કમ્યુનિકેશન સ્કિલ છે ને એ સારી હોવી જોઈએ. પછી એની પાસે વિઝન હોવું જોઈએ. ક્લિયર ગોલ અને ડાયરેક્શન હોવું જોઈએ કે મારે 1 વર્ષમાં કોઈ કંપનીમાં, જાણે કે કોઈ લીડર છે તો એનો ફિક્સ ગોલ હોય કે 1 વર્ષમાં મારે આટલું અચીવ કરવાનું છે અને એની માટેનો રોડ મેપ આ છે. એ રીતે એની પાસે એક વિઝન હોવું જોઈએ કે આવી રીતે હું ચાલીશ. પછી છે એડેપ્ટેબિલિટી, એટલે કે કોઈ કારણસર એને કામ કરવામાં કોઈ અડચણ આવી જાય કે કંઈક નવો ચેલેન્જીસ આવી જાય તો એ ચેલેન્જને અપનાવી અને એને થ્રુ પોતાની કામને ઢાળી અને પછી પોતાનું બેસ્ટ વર્ઝન દઈ શકતો હોવો જોઈએ. એટલે કે એડેપ્ટેબિલિટી, એડજસ્ટિંગ ટુ ન્યૂ સિચ્યુએશન. નવી સિચ્યુએશન આવે તો એની સાથે એડજસ્ટ થતો હોવો જોઈએ. પછી છે રિસ્પોન્સિબિલિટી, ઓવિંગ ટુ સક્સેસ એન્ડ મિસ્ટેક. પોતે રિસ્પોન્સિબિલિટી લઈ શકતો હોવો જોઈએ કે પોતાની ટીમ મેમ્બરથી કંઈ ભૂલ થઈ છે તો એ બોસ પાસે જઈને એમ નહીં કે પેલા વ્યક્તિ આમ કર્યું એના માટે આવું થયું, મારો કંઈ વાંક નથી. એઝ અ લીડર એ પોતાના ટીમ મેમ્બરની ભૂલ પણ પોતે સ્વીકારવો જોઈએ કે નહીં, મારા ટીમ મેમ્બરથી આ ભૂલ થઈ છે અને હવેથી અમે ધ્યાન રાખશું કે હવે આ પ્રકારની ભૂલ ન થાય. તો આ રીતે આ બધા પોઈન્ટ્સ છે જે એક ગુડ લીડરમાં હોવા જોઈએ. ચલો હવે આપણે જોઈએ લીડરશિપ સ્ટાઇલ.